નમસ્કાર. આજે ડ્રગ્સના એક એવા કાળા કારોબારની વાત કરવી છે કે આ અંધારી આલમની અંદર કઈ રીતે છોકરીઓ ફસાય છે, તેની બંધાણી બને છે અને ત્યારબાદ એ જ આ કાળા કારોબારનો હિસ્સો બની જાય છે. ઘટના ગઈકાલની છે, એટલે કે 24મી ઓગસ્ટ. સુરત પોલીસને બાતમી મળે છે કે વડોદરાથી એક એર્ટિગા કાર આવી રહી છે અને એ એર્ટિગા કારની અંદર એક મહિલા છે અને તેની સાથે એક 20 વર્ષનો યુવક છે. આ બંને જણા જઈ રહ્યા છે. એ કારની તપાસ કરજો. તપાસ કરતા પોલીસને તેમાંથી 900 ગ્રામથી વધુનું MD ડ્રગ્સ, મેફેડ્રોન ડ્રગ્સ મળે છે. પોલીસ અત્યારે પણ ખૂબ સાવધ છે અને અત્યારે કામ કરી રહી છે કે ગુજરાતની અંદર ક્યાંય પણ ડ્રગ્સ ન આવી શકે. અને તેવામાં આ વ્યક્તિ જે ડ્રગ્સ લાવી રહ્યા હતા તેની પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારે પોલીસ ચોંકી જાય છે. કારણ કે એક યુવતી જેનું નામ હતું માનસી અબ્દુલ સૈયદ, પોતે એક એર હોસ્ટેસ હતી અને આ એર હોસ્ટેસ હવે ડ્રગ્સના કાળા કારોબારમાં કઈ રીતે આવી તેની આખી કહાની એક પછી એક ખુલતી જાય છે. અને આ પહેલી વાર નહોતી કે માનસી પકડાઈ હતી. માનસી થોડા સમય પહેલાં જ 4 વર્ષ સુધી મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર જેલમાં બંધ હતી. કારણ હતું ત્યાં પણ તે ડ્રગ્સ જ વેચી રહી હતી. ટૂંકમાં અમે આની પર વધારે રિસર્ચ કરીને ખબર પડી કે એક એક્સ એર હોસ્ટેસ જે ચમકની દુનિયામાં એન્ટર થવા માગતી હતી અને છેલ્લે તે ડ્રગ્સની દુનિયામાં એન્ટર થઈ જાય છે. અને આ કહાની નવી નથી. આવી કેટલી માનસી અબ્દુલ સૈયદ છે જે આવી રીતે ચકાચોંધથી આકર્ષાય છે, નાના શહેરોમાંથી આવે છે અને ત્યારબાદ ડ્રગ્સના કાળા કારોબારમાં સંડવાઈ જાય છે. તેની શરૂઆત થાય છે ડ્રગ્સના બંધાણી બનવાથી. માનસી અબ્દુલ સૈયદ પણ આવી રીતે કોઈકે એને ડ્રગ્સની લત લગાડી, ત્યારબાદ તેની બંધાણી બની, રોજ તેનો નશો કરવા લાગી અને ત્યારબાદ પૈસા તેના ખૂટતા ગયા એટલે પછી હવે તે જ એ ડ્રગ્સ વેચવા લાગી અને તેનાથી તેને જે પૈસા મળતા એમાંથી તે વધારે ડ્રગ્સ તેનું સેવન કરવા લાગી. અને આ રીતે તેની આદિ બનતી ગઈ અને પછી આ રીતે એક આખા કાર્ટલમાં તે અત્યારે સંડોવાઈ ગઈ હતી. આ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા હશો કે કઈ રીતે 41 વર્ષની ઉંમરની ધરાવતી આ માનસી અબ્દુલ સૈયદ અત્યારે પોતાના મોઢે પસ્તાવો લઈને ફરી રહી છે. તેને ખબર નહોતી, તે તો નાના ગામડેથી એર હોસ્ટેસ બનવા માંગતી હતી, પરંતુ તે આવા આ કાળા કારોબારમાં ફસાઈ જાય છે. એ બધું એક પુરાવો છે એ તમામ લોકો માટે. તમામ એ લોકોને હું કહીશ કે આ કહાની એ લોકો સુધી પહોંચાડે, શેર કરે, જેથી છોકરીઓ જે છે તે આવા બંધાણીમાં ન ફસાય. કઈ રીતે માનસી અબ્દુલ સૈયદને આખા ડ્રગ્સની અંદર સામેલ કરવામાં આવી, તે કઈ રીતે એક મોહરો બની ગઈ, એક હાથો બની ગઈ. કારણ કે અસલી આકા જે છે તે તો ક્યાંક મુંબઈની અંદર છુપાયેલો છે અથવા તો દુબઈની અંદર છુપાયેલો છે. પરંતુ આવી માનસી અબ્દુલ સૈયદ જેવી ઘણી છોકરીઓ છે જે આજે ડ્રગ્સની પેડલર બનીને કામ કરી રહી છે અને પછી પોલીસ સામે પકડાય ત્યારે કંઈક આવા હાલ થાય છે. પરંતુ માનસી સુધરી નહીં. કેમ ન સુધરી? તેણે આની પહેલાં ઇન્દોરમાં પકડાઈ હતી ત્યારે તે ડાયપરની અંદર ડ્રગ્સની હેરાફેરી કરતી પકડાઈ હતી ને ત્યારે પોલીસે શું કાર્યવાહી કરી હતી તે સાંભળો. આની પહેલાં પણ ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ છે અને 2021માં 100 ગ્રામ MDના ડ્રગ્સ સાથે પકડેલી છે. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનના 29/2021ના ગુનામાં એ 4 વર્ષ જેટલું જેલમાં રહેલી છે અને 4 વર્ષ એ જેલમાં સજા કાપ્યા બાદ એ બેલ આઉટ થયેલી હતી. એની જે પૂછપરછ કરી ત્યારે જે ઇન્દોરમાં એ જે 100 ગ્રામ MDના જથ્થામાં પકડાયેલી હતી 2021માં, ત્યારે એવું ખબર પડે છે કે મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં એ પાર્ટીઝમાં આ ડ્રગ્સ સપ્લાય કરતી હતી અને 2-3 વર્ષ સુધી એ મધ્યપ્રદેશમાં એક્ટિવ હતી અને ઇન્દોરમાં 31 ડિસેમ્બરની પાર્ટીમાં સપ્લાય કરવાના ઈરાદે એ નાના બાળકોના ડાયપરમાં આ ડ્રગ્સ સપ્લાય કરવાનું કામ કરતી. ત્યારે એની ધરપકડ 2021માં ડિસેમ્બર મહિનામાં થયેલી હતી. એટલે ઇન્દોરના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 વર્ષ સુધી ડ્રગનું જે નેટવર્ક હતું એનો પર્દાફાશ એને પકડવાથી થયો હતો અને ઘણા સમયથી એની પર વોચ ક્રાઇમ બ્રાન્ચની હતી. માનસીની પૂછપરછ કરતાં એવું ખબર પડે છે કે પોતે પહેલાં મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કરી ચૂકેલી છે અને પહેલાં એ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ અલગ 7 થી 8 કન્ટ્રીઝમાં પણ એ જઈ આવેલી છે. એટલે સાતીર અપરાધી છે. છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સના નેટવર્કમાં જોડાયેલી છે અને જેલની સજા પણ કાપી ચૂકેલી છે.
એક ખૂબ મોટી સફળતા આ બે આરોપીઓ માનસી અબ્દુલ સૈયદ અને સોહેલ સોલેમાન શેખને પકડીને આંતરરાજ્ય ડ્રગના નેટવર્કને તોડી પાડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે. હવે આ કહાનીના બીજા પાર્ટમાં આવું તો તેની સાથે એક યુવક છે, એ પણ તમને દેખાઈ રહ્યો હશે. એ યુવકની ઉંમર માત્ર 20 વર્ષની છે અને તે એના ઘરની બાજુમાં રહે છે, માનસી અબ્દુલ સૈયદના ઘરની જ બાજુમાં રહે છે અને તે પણ આની સાથે ડ્રગ્સ પેડલિંગનું કામ કરતો હોય છે. વિચારો તમે, એક 20 વર્ષનો યુવક અને એક 41 વર્ષની મહિલા, આ બંને પાસે આવું કામ કરાવાય છે. એટલે કે ડ્રગ્સના જે માફિયાઓ છે, જે આકાઓ છે, તે પોતે સેફ રહે છે અને આવી રીતે જે સોફ્ટ ટાર્ગેટ હોય, કોઈને ખબર પણ ન પડે. કોઈકને તો એવું જ કે આ બે મા દીકરાઓ જઈ રહ્યા હશે, અથવા તો પ્રેમીઓ જઈ રહ્યા હશે, કે અથવા તો ભાઈ બહેન જઈ રહ્યા હશે, પરંતુ ડ્રગ્સવાળાઓની બુદ્ધિ જુઓ કે એમણે આ લોકોને હાથો બનાવ્યો, ડ્રગ્સની હેરફેર કરાવડાવી અને ત્યારબાદ આ રીતે પકડાયા છે. ખૂબ વધારે ગંભીર જુર્મ કર્યો છે. સુરત પોલીસે પકડી પાડી છે અને હવે આગળ શું થાય છે તેની અમે માહિતી આપતા રહીશું. પરંતુ આ વિડીયોનો સાર ફક્ત એટલો જ છે કે જે યુવતીઓ પોતાના સપના પૂરા કરવા મુંબઈની નગરીમાં જાય છે, તે આવી રીતે ડ્રગ્સની બંધાણી પણ બની જતી હોય છે અને ત્યારબાદ ડ્રગ્સ પેડલર પણ બની જતી હોય છે. એક આખું મસ્ત મોટું કાર્ટેલ છે જે વડોદરામાં તેમણે ત્યાંથી ડ્રગ્સ લીધું અને ત્યારબાદ મુંબઈ જઈ રહ્યા હતા અને ત્યાં સુરત વચ્ચે આવે ત્યાં તેને પકડવામાં આવ્યા હતા. પરંતુ આ વડોદરામાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું, ત્યાંથી લઈને મુંબઈમાં કોને પહોંચાડવાના હતા, આખી જે સપ્લાય ચેઇન છે તેની માહિતી 10 વર્ષથી જે આ ધંધામાં રહેલી છે તેવી માનસી અબ્દુલ સૈયદ જાણે છે અને તેની પાસે ઘણા બધા રાજ આપણને મળવાના છે, સુરત પોલીસને મળવાના છે. હવે પર્દાફાશ ક્યારે થાય છે અમે તમને જણાવતા રહીશું. આ ગુજરાત તક જોતા રહેજો. માહિતી આપી હતી અમારા સુરતના સંવાદદાતા સંજયસિંહ રાઠોડે. તમને કેવી લાગી જરૂર જણાવજો, કોમેન્ટ કરતા રહેજો અને લોકો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.